તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટમાં 3 આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। અબ્દુલ અલી, અમન મલિક અને સાથે સાફન શહીદને આ સજા ફટકારાઈ છે। સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। તો મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। રાજકોટથી નોંધનીય છે કે 3 આતંકીઓને જે રીતે સજા આપવામાં આવી છે, અબ્દુલ અલી, અમન મલિક અને સાથે જ સાફનને આ સજા ફટકારાઈ છે। સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોય તેવા આરોપ તેમના પર લાગેલા હતા અને કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। નોંધનીય છે કે આ 3 આતંકીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોવાનો તેમના ઉપર આરોપ હતો અને ત્યારબાદ કાર્યવાહી ચાલી હતી અને અંતે આ ચુકાદો સામે આવ્યો છે। આજીવન કેદની સજા ફટકારવામાં આવી। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં 3 જે આતંકી તેમના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોવાનો તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલી હતી। કેસ આખો ચાલ્યો, જ્યાં સેશન્સ કોર્ટે હવે આ સજા ફટકારી છે। 3 આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાયા છે। રવિ, સરકાર વિરુદ્ધ જનતાને આ ભડકાવતા હતા, આરોપ લાગ્યો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી, અંતે આતંકવાદીઓને આજીવન કેદની સજા। જી જરૂરથી જણાય, રાજકોટના સોની બજારમાં થોડા સમય પહેલા 3 આતંકવાદીઓ જે ઝડપાયા હતા તે આતંકવાદીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। ગત તારીખ 26/7/2023 રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા બાતમી મળી હતી કે સોની બજારમાં નોકરી કરતા અલ-કાયદા તઝીમનો પ્રચાર કરતા 3 શખ્સો ભારત વિરોધી જે રોકતા હોય અને મોબાઈલ ફોનનો તથા અન્ય વસ્તુનો ઉપયોગ કરે છે। આ બાતમીના આધારે આતંકીઓ પર વોચ ગોઠવવામાં આવી હતી। 31 રોજ તેમને 3 શખ્સોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ ચાલી જતા આતંકીઓને સેશન કોર્ટ દ્વારા શ્વાસના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજકોટમાં 3 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારાઈ।